દાહોદમાં માર્ગ સલામતી માસ અંતર્ગત દાહોદ આરટીઓ તથા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજ આપવામાં આવી હતી। નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક। જોતા રહો સમાચાર વિસ્તારથી। દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025નો પ્રારંભ થયો છે, ત્યારે દાહોદ આરટીઓ તથા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર એનસી પટેલ તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરકે ઘાંગરેટિયા દ્વારા દાહોદમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આરટીઓ ઓફિસ નજીક માર્ગ સલામતી સંબંધી વાહન ચાલકોમાં જનજાગૃતિ માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન હાઈવે ઉપર હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતા બાઇક ચાલકોને તેમજ રોંગ સાઈડ ઉપર વાહન હંકારતા વાહન ચાલકોને દંડ કરવાને બદલે તેમનામાં જનજાગૃતિ આવે તે માટે ગુલાબનું ફૂલ આપીને ફરજિયાત હેલ્મેટ પહેરવા તથા વાહન રોંગ સાઈડમાં ન હંકારવા સમજાવવામાં આવ્યા હતા અને દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 4 વ્હીલર ગાડીઓના કાચ ઉપર લાગેલી કાળી ફિલ્મ દૂર કરવામાં આવી હતી। આજે આ રોડ સેફ્ટી માસ નિમિત્તે દર વખતે હેલ્મેટ વગર અને રોંગ સાઈડ આવનાર લોકો માટે અમને ચલણ કાપીએ છીએ, એના માટે દંડ કરીએ છીએ। પણ આજે એ લોકોને ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમારા માટે હેલ્મેટ કેટલું જરૂરી છે ને રોંગ સાઈડ ન આવવું કેટલું જરૂરી છે। મોટાભાગે રોડ પર હેલ્મેટ વગર જ્યારે લોકો મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માતના સમયે હેડ ઇન્જરી થવાથી લોકોના મૃત્યુ થાય છે, જેનું ખરેખર કોઈ સોલ્યુશન જ નથી। ઉપરાંત રોંગ સાઈડ આવતા વ્હીકલના કારણે મોટાભાગે અકસ્માત થાય છે, જેના કારણે પણ અકસ્માતોની સંખ્યા વધી છે। તો આવું ન પાડવા માટે લોકોને આજના દિવસે ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમે ફરજિયાત હેલ્મેટ પહેરો અને રોંગ સાઈડ ના આવો અને અમને તમે સહકાર આપો।